Hello friends, in today's lecture we will discuss about principal plane and principal stress. આપણે ઓલરેડી આના જે એક્ઝામ્પલ છે બરાબર છે એ એની ફોર્મ્યુલાની મદદથી આપણે એના આન્સર ફાઇન્ડ આઉટ કર્યા હતા. આજે આપણે જોવાનું છે મોર સર્કલ મેથડ. તો મોર સર્કલ મેથડની અંદર શું કરવાનું છે, તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ ફર્સ્ટ જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો હતો બરાબર છે એની જ રકમ જે છે એને આપણે મોર સર્કલની મેથડથી ગણીએ. ઓકે, તો એની અંદર તમને ખબર હોય તો સિગ્મા 1 આગળનું લેક્ચર છે ત્યાંથી કન્ટિન્યુઅસ જોવાનું ચાલુ રાખજો. સિગ્મા 1 80 ન્યૂટન પર mm સ્ક્વેર છે, સિગ્મા 2 જે છે 40 ન્યૂટન પર mm સ્ક્વેર છે, ટાઉ આપેલો હતો 0 અને થીટા તમને આપેલો હતો 20 ડિગ્રી બરાબર છે. 20 ડિગ્રી તમને થીટા આપેલો હતો. તો આ જે છે આને આપણે મોર સર્કલથી સોલ્વ કરવું હોય બરાબર છે. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું સિગ્મા ટી, સિગ્મા એન અને સિગ્મા આર. તો આ જે વેલ્યુઓ જે છે એ મોર સર્કલથી આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરવાની, તો મોર સર્કલની અંદર શું કરવામાં આવે છે, તો સૌથી પહેલાં તો તમને જે આ ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર આપ્યા છે એનો આપણે સ્કેલ લેવો પડશે. શું લેવું પડશે? સ્કેલ. તો આપણે અહીંયા આગળ સ્કેલ લઈએ કે સ્કેલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન પર mm સ્ક્વેર. મીન્સ કે 1 સેન્ટીમીટર છે ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે 10 ન્યૂટન પર mm સ્ક્વેર. 1 સેન્ટીમીટર બરાબર આપણે લઈએ છીએ 10 ન્યૂટન પર mm સ્ક્વેર થાય. તો અહીંયા આગળ 80 ન્યૂટન પર mm સ્ક્વેર છે તો કેટલા સેન્ટીમીટર થશે, તો થશે 8 સેન્ટીમીટર. કેટલા થશે? 8 સેન્ટીમીટર થશે. અહીંયા 40 છે તો કેટલા થશે? 4 સેન્ટીમીટર બરાબર છે. તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં શું કરીશું, તો સૌથી પહેલાં અહીંયા એક ઓ પોઈન્ટ બનાવવાનો. હવે જો અહીંયા બંને જે સ્ટ્રેસ છે એ કેવા છે, નેચરમાં પ્લસ છે, મીન્સ કે સેમ નેચર છે. બંને આપણે આગળ જોયા હતા એક્ઝામ્પલમાં કે બંનેનું નેચર કેવું હતું, ટેન્સાઇલ નેચર હતું. ઓકે, તો અહીંયા 80 અને 40 બંને ટેન્સાઇલ નેચર છે. તો સૌથી પહેલાં આપણે OA બનાવીશું. OA એ કેટલું લેવાનું છે, તો તમારે OA આપણે બતાવ્યું છે સિગ્મા 1 માટે. તો સિગ્મા 1 બરાબર કેટલું હતું 80 ન્યૂટન પર mm સ્ક્વેર. તો તમારે 8 સેન્ટીમીટર લેવાનું છે. OA 8 સેન્ટીમીટર તમારે લેવાનું છે. હવે જો અહીંયા સિગ્મા 2 એનું નેચર પણ કેવું છે, પ્લસ છે. જો સિગ્મા 1 ટેન્સાઇલ હોય અને સિગ્મા 2 કોમ્પ્રેસિવ હોય તો ઓથી આ સાઈડ બતાવવું પડે, પણ અહીંયા બંનેનું નેચર કેવું છે, સેમ છે. તો એવા કેસમાં શું કરવાનું, તો અહીંયા ઓથી એ મીન્સ કે આપણે અહીંયા આ ડાયરેક્શનમાં બતાવતા હતા ઓથી એ, તો અહીંયા OB પણ સેમ ડાયરેક્શનમાં જ આવશે. કેમ કે બંને કેવા છે, ટેન્સાઇલ નેચર છે. તો અહીંયા સિગ્મા 2 બરાબર 40 છે, 40 ને આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ન્યૂટન પર mm સ્ક્વેર કરીએ તો 40 ન્યૂટન પર mm સ્ક્વેર છે તો કેટલા સેન્ટીમીટર થાય, 4 સેન્ટીમીટર. તો અહીંયા ઓથી તમારે શું કરવાનું, પહેલાં 8 સેન્ટીમીટરની એક લાઇન બનાવી જેને આપણે કીધું OA બરાબર, જે શું બતાવે છે, સિગ્મા 1 બતાવે છે. હવે આપણે શું કરીશું, તો અહીંયા ઓથી બીજી એક લાઇન ડ્રો કરીશું, મીન્સ કે બીજો અહીંયા એક પોઈન્ટ બતાવીશું જે શું બતાવશે, સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણે 4 સેન્ટીમીટર લઈ અને અહીંયા એક પોઈન્ટ બતાવીશું. અહીંયા આપણે લખીશું સિગ્મા 2 બરાબર 40 ન્યૂટન પર mm સ્ક્વેર અને આને આપી દઈશું B. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે મેથડ છે એ લખતા જઈએ. તો સૌથી પહેલાં શું કર્યું, તો આપણે OA બતાવ્યું. કેટલું બતાવ્યું OA, તો OA બરાબર સિગ્મા 1 કેટલું બતાવ્યું માપ આપણે 80 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, એના પછી શું કર્યું, નીચે લખીએ થોડું, OB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 કેટલું હતું 40 ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે કેટલું બતાવ્યું આપણે 4 સેન્ટીમીટર બરાબર છે. આટલા સુધી ખબર પડે. હવે શું કરવાનું છે, તો તમારે અહીંયા AB નું સેન્ટર લેવાનું છે. શું લેવાનું છે, AB નું સેન્ટર. હવે સેન્ટર લેવાની અંદર તમને કઈ રીતે ખબર પડશે, તો આખું 8 સેન્ટીમીટર છે, આટલું 4 સેન્ટીમીટર છે, તો વધુ કેટલું હશે 4 સેન્ટીમીટર. તો તમે અહીંયા A પોઈન્ટથી 2 સેન્ટીમીટર દૂર તમને C પોઈન્ટ મળશે જેને આપણે સેન્ટર કહીશું બરાબર છે. હવે અહીંયા AC જેટલી રેડિયસ લઈ અને આમથી આમ તમારે શું કરવાનું છે, સર્કલ બનાવવાનું છે. મીન્સ કે અહીંયા AC જેટલી રેડિયસ લેશો તમે અને ત્યાંથી તમારે શું કરવાનું છે, સર્કલ બનાવશો. એ સર્કલ ક્યાંથી પાસ થશે, તો B પોઈન્ટમાંથી પાસ થશે બરાબર છે. તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે, સર્કલ બનાવવાનું છે. ઓકે, હવે તમને અહીંયા થીટા બરાબર કેટલા આપે છે 20, તો તમે 2 થીટા લો અહીંયા આગળ તો કેટલા આવશે 40 આવશે બરાબર છે. તો તમારે C પોઈન્ટથી અહીંયા C પોઈન્ટે આ પ્રમાણે કોણ માપક જે છે મૂકવાનું છે અને અહીંથી તમારે 40નો એંગલ લઈ અને પછી શું કરવાનું છે,
લાઇન ડ્રો કરવાની છે, બરાબર છે. તો 40નો એંગલ લઈને આપણે લાઇન ડ્રો કરીશું. અહીંયા 2θ બરાબર કેટલું થશે 40, બરાબર છે. તો અહીંયા તમને જે પોઈન્ટ મળશે એને આપણે કહીએ પી પોઈન્ટ, બરાબર છે. સર્કલને જ્યાં ટચ કરે ત્યાં એને પી પોઈન્ટ કહી દો, બરાબર છે. હવે તમે શું કરશો, તો હવે આ ઓ પોઈન્ટથી ઓ અને પી બંનેને જોઈન્ટ કરીશું. ઓકે, અને અહીં આગળ આ પી જે છે એ પી પોઈન્ટથી નીચે લાઈન સીધી લાઈન ડ્રો કરીશું, બરાબર છે. એ આ સી એ લાઈનને જ્યાં ટચ કરે, બરાબર છે, ત્યાં આપણે પોઈન્ટ માર્ક કરીશું. તો તમને આ જે મળે છે એ શું મળે છે, સિગ્મા આર મળે છે. આ જે માપ તમને મળે છે આને સી ડેશ કહી દઈએ, બરાબર છે. તો સી ડેશ પી તમને જે મળે છે એ તમને શું મળે છે, સિગ્મા ટી, બરાબર છે. અને આ સી ડેશથી ઓ, અહીંયા તમને સી ડેશથી ઓ જે મળે છે, બરાબર છે, આ તમને જે મળે છે એ શું મળે છે, સિગ્મા એન. ઓકે, તો તમારે આ પ્રમાણે મોર સર્કલની મેથડ દ્વારા, હવે તમને જો અહીંયા તમને જે વસ્તુ વેલ્યુ મળી છે, બરાબર છે, એને સ્કેલ અહીંયા મૂકી અને તમે ગણશો. જે તમને સ્કેલ આવે એને અહીંયા જેટલા સેન્ટીમીટર આવે એને મલ્ટીપ્લાય બાય તમે 10 કરશો એટલે તમને સિગ્મા આર મળી જશે. એ જ રીતે તમે અહીંયા સ્કેલથી ગણશો, ધારો કે 2.5 સેન્ટીમીટર હોય તો 2.5 ગુણ્યા 10 કરો તો 25 ન્યૂટન પર mm સ્ક્વેર તમને શું મળે, સિગ્મા ટી મળે. તો એ પ્રમાણે તમારે સ્કેલ લઈ અને એને મલ્ટિપ્લિકેશન ફેક્ટર જે છે, મીન્સ કે આપણે જે સ્કેલ લીધો છે એના વડે ગુણી કાઢવાનો. અહીંયા તમે લેશો એટલે સેન્ટીમીટરમાં મળશે, એને અહીંયા જેટલું આપણે સ્કેલ લીધો છે એના વડે ગુણશો એટલે તમને સિગ્મા ટીની વેલ્યુ મળશે, બરાબર છે. અને સિગ્મા એન એ ઓથી સી ડેશનું ડિસ્ટન્સ તમે લઈ લેશો, બરાબર છે, ને એને અહીંયા આની વડે ગુણશો 10 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે તમને શું મળશે, સિગ્મા એન મળશે. તો તમારે આ પ્રમાણે મોર સર્કલની મેથડ દ્વારા એક્ઝામ્પલ ગણવાના છે. સૌથી પહેલાં શું કર્યું આપણે, જો અહીંયા ઓથી એ પોઈન્ટ બતાવ્યો, બરાબર છે, જેનું માપ કેટલું હતું 80 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે 8 સેન્ટીમીટરની એક લાઇન ડ્રો કરી. એના પછી અહીંયા બંનેનું નેચર સેમ છે એટલે આપણે બીજો જે એરો બતાવ્યો એ પણ આ સાઈડ જ બતાવ્યો, બરાબર છે, OB, બરાબર, જે શું બતાવતું હતું સિગ્મા 2 બરાબર 40. ઓકે, એના પછી શું કર્યું આપણે, ABનું સેન્ટર લઈ લીધું C, બરાબર છે. C સેન્ટર લઈ અને ત્યાં આગળથી કોણમાં મૂકી અને 40 ડિગ્રીનો અહીંયા એક લાઇન ડ્રો કરી. જે આ સર્કલને ટચ કરે છે ત્યાં પી પોઈન્ટ આપી દીધો. આ પી પોઈન્ટને આપણે ઓ જોડે કનેક્ટ કરીએ તો તમને OP મળે છે, જે શાનું મૂલ્ય આપે છે, સિગ્મા આરનું મૂલ્ય આપે છે. અને એ જ રીતે આ પી પોઈન્ટ નીચે લઈ જઈશું તો સી ડેશ પી મળે છે, જે શાનું મૂલ્ય આપે છે, સિગ્મા ટીનું મૂલ્ય આપે છે. અને આ તમને જે માપ મળે છે એ શું મળે છે તમને, અહીં આગળ સિગ્મા એન મળે છે. ઓકે, તો આ પ્રમાણે તમે મોર સર્કલની મેથડ દ્વારા પણ સિગ્મા એન, સિગ્મા ટી અને સિગ્મા આરની વેલ્યુ જે છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ આ પ્રમાણે છે. એટ અ સર્ટેન પોઈન્ટ, એ તમને અંદર રકમ આપેલી છે, એટ અ સર્ટેન પોઈન્ટ ઇન અ સ્ટ્રેન મટીરિયલ ડાયરેક્ટ સ્ટ્રેસ 100 ન્યૂટન પર mm સ્ક્વેર ટેન્સાઇલ એન્ડ શિયર સ્ટ્રેસ 50 ન્યૂટન પર mm સ્ક્વેર એક્ટિંગ ઓન અ પ્લેન ઇન્ક્લાઇન્ડ 40 વિથ એક્સિસ ઓફ ટેન્સાઇલ સ્ટ્રેસ. તો તમને આની અંદર કઈ વસ્તુ આપેલી છે, ફિગર ઉપરથી સમજો તમે. અહીંયા તમને કઈ વસ્તુ આપેલી છે, તો અહીંયા તમને એક ડાયરેક્ટ સ્ટ્રેસ આપેલો છે, જેની એક્સિસ આપણે વાત કરીએ તો આ પ્રમાણે ડાયરેક્ટ સ્ટ્રેસની એક્સિસ જે છે સિગ્મા 1 કેટલો આપેલો છે, તો સિગ્મા 1 તમને કેટલો આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. ડાયરેક્ટ સ્ટ્રેસ 100 ન્યૂટન પર mm સ્ક્વેર, 100 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલો છે. ઓકે, શિયર સ્ટ્રેસ જે છે એ કેટલો આપેલો છે, તો શિયર સ્ટ્રેસ છે તમને આપેલો છે 50 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ પ્લેન આપણે અહીંયા બતાવીશું, ટાઉ બરાબર 50 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે જો અહીંયા તમને જે થીટા આપેલો છે એ થીટા અહીંયા કેટલાનો છે, 40 ડિગ્રી છે, પણ એ એક્સિસ ઓફ ટેન્સાઇલ સ્ટ્રેસ, મીન્સ કે અહીંયા આગળ આ પ્રમાણે છે. જો આ ટેન્સાઇલ સ્ટ્રેસની એક્સિસ આ પ્રમાણે છે, એની સાથે કેટલાનો એંગલ બનાવે છે, 40નો એંગલ બનાવે છે. ઓકે, કેટલાનો એંગલ બનાવે છે, 40નો. તો અહીંયા વર્ટિકલ પ્લેન સાથેનો એંગલ જે છે એ કેટલો થશે, તો એ થશે 50. એ કેટલો થશે, 50. ઓકે, તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, તમને વર્ટિકલ પ્લેન સાથેનો એંગલ આપે તો ડાયરેક્ટ થીટા બરાબર 50 લઈ લેવાનું છે. પણ અહીંયા તમને ટેન્સાઇલ સ્ટ્રેસ સાથેનો એંગલ આપેલો છે એટલે તમારે 90માંથી 40 બાદ કરવા પડશે, બરાબર છે. થીટા ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે, 90 - 40 = 50. એ ટોટલ કેટલો છે 90, આ 40 હોય તો આ કેટલો હશે, 50 હશે. સિમ્પલ. ઓકે, ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, સિગ્મા ટી, સિગ્મા એન, સિગ્મા આર. ઓકે, મીન્સ કે ટેન્જન્શિયલ સ્ટ્રેસ, નોર્મલ સ્ટ્રેસ અને રિઝલ્ટન્ટ સ્ટ્રેસ, સિગ્મા n1, સિગ્મા n2 અને સિગ્મા ટી મેક્સ, આલ્ફા 1 અને આલ્ફા 2 ફાઇન્ડ આઉટ કરવાના છે.
ફોર્મ્યુલા આપણે પહેલાં સિગ્મા ટીની મૂકી દઈએ. પહેલાં સિગ્મા એનથી સ્ટાર્ટ કરીએ. સિગ્મા એનનું ઇક્વેશન જે છે એ તમને ખબર છે, સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 કોસ 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. ઓકે, હવે જો અહીંયા તમને બે વસ્તુ આપેલી છે, સિગ્મા આપેલો છે ને ટાઉ આપેલો છે. તો સિગ્મા 1ની કિંમત મૂકવાની, સિગ્મા 2 નથી આપેલો તો 0 મૂકવાનો. તો 100 પ્લસ 0 ડિવાઇડેડ બાય 2 પ્લસ 100 માઇનસ 0 ડિવાઇડેડ બાય 2 કોસ 2 થીટા કેટલો છે 50 પ્લસ ટાઉ 50 સાઇન 2 અને થીટા કેટલો છે 50. તો અહીંયા કેટલા આવશે 50 પ્લસ 50 કોસ 100 પ્લસ 50 સાઇન 100. 50 કોસ 100 જે છે એ કોસ 100ની કિંમત આવશે -8.68 પ્લસ 50 સાઇન 100ની કિંમત આવશે 49.24. ફાઇનલ આન્સર જે છે આ પ્રમાણે આવશે 90.6 ન્યૂટન પર mm સ્ક્વેર. કેવું છે નેચર, પ્લસ છે એટલે ટેન્સાઇલ. એ જ રીતે આપણે હવે સિગ્મા ટી ફાઇન્ડ આઉટ કરીએ. તો સિગ્મા ટીની વેલ્યુ આવશે, આપણે શું કરતા હતા, આ નહીં લેવાનું, કોસ છે પાછળ જતું રહેશે, સાઇન આગળ આવતું અને વચ્ચે માઇનસ આવશે. તો સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 કોસ 2 થીટાની જગ્યાએ સાઇન 2 થીટા પ્લસની જગ્યા પર માઇનસ ટાઉ કોસ 2 થીટા. સિગ્મા 100 માઇનસ 0 ડિવાઇડેડ બાય 2 સાઇન 2 થીટા 50 માઇનસ ટાઉ 50 કોસ 2 થીટા કેવો છે 50. વેલ્યુ મૂકશો કેટલો આવશે 100માંથી 2 એટલે 50 સાઇન 100 માઇનસ 50 કોસ 100. તો 50 સાઇન 100 માઇનસ 50 કોસ 100 કરીએ તો સિગ્મા ટીની જે વેલ્યુ છે અહીંયા 50 સાઇન 100 જે છે એની કિંમત આવશે 49.24 માઇનસ 50 કોસ 100ની કિંમત આવે છે અહીંયા જો કોસ 100 એટલે માઇનસ સાઇન આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 8.68. તો ફાઇનલ જે વેલ્યુ છે એ આવશે 57.92 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે રિઝલ્ટન્ટ. તો રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લખીએ સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા ટી સ્ક્વેર પ્લસ સિગ્મા એન સ્ક્વેર. ઓકે, તો અહીંયા અંડર રૂટ સિગ્મા ટી કેટલો આપેલો છે તમને, તો સિગ્મા ટીની જે વેલ્યુ છે એ 57.92 છે, બરાબર છે, 57.92 નો સ્ક્વેર પ્લસ સિગ્મા એન કેટલો છે 90.6 નો સ્ક્વેર. તો ફાઇનલ આન્સર કેટલો આવે છે, તો સિગ્મા આરની વેલ્યુ તમારે આવે છે, સિગ્મા આર તમારે આવે છે 107.50 ન્યૂટન પર mm સ્ક્વેર. તો તમારે જે ફાઇન્ડ આઉટ કરવાની હતી ત્રણ વસ્તુ, બરાબર છે, સિગ્મા ટી, સિગ્મા એન અને સિગ્મા આર એ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધા. હવે આ સિગ્મા n1, સિગ્મા n2, સિગ્મા ટી મેક્સ, આલ્ફા 1 ને આલ્ફા 2 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છીએ. તો જોઈ લઈએ હવે. ઇક્વેશન ખાલી યાદ રાખશો, એની અંદર કિંમત જ મૂકવાની છે, બરાબર છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા આગળ સિગ્મા n1 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સિગ્મા n1ની ઇક્વેશન શું છે, તો અહીંયા સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસ અંડર રૂટ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 નો સ્ક્વેર પ્લસ ટાઉ સ્ક્વેર. ઓકે, સિગ્મા 1 કેટલો છે 100 પ્લસ સિગ્મા 2 0 ડિવાઇડેડ બાય 2 પ્લસ અંડર રૂટ 100 માઇનસ 0 નો સ્ક્વેર બાય 2 પ્લસ 50 નો સ્ક્વેર, ટાઉ સ્ક્વેર એટલે 50નો સ્ક્વેર. તો આનો આન્સર આવશે અહીંયા 50 પ્લસ આ અંડર રૂટ જે છે એનો જ આવશે 70.71. તો તમને આ પ્રમાણે સિગ્મા n1ની જે વેલ્યુ છે એ મળે છે 120.71 ન્યૂટન પર mm સ્ક્વેર. સિમિલરલી સિગ્મા n2 આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવાનું, સિમ્પલ જ છે, અહીંયા પ્લસની જગ્યા પર માઇનસ સાઇન આવશે, એનું જ ઇક્વેશન આવશે. તો અહીંયા સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 પ્લસની જગ્યા ઉપર માઇનસ અંડર રૂટ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 નો સ્ક્વેર પ્લસ ટાઉ સ્ક્વેર, બરાબર છે. એની જ વેલ્યુ અહીંયા ખાલી પ્લસની જગ્યા પર માઇનસ આવશે, કિંમતો મૂકી દેજો તમે જાતે. તો 50માંથી 70.71 જાય તો કેટલા આવશે 20.71 માઇનસ આવશે આગળ. તો સિગ્મા n2 કેવો આવ્યો તમારે માઇનસ આવ્યો
બરાબર છે, માઇનસ આવ્યો એટલે આપણે લખીશું અહીંયા કોમ્પ્રેસિવ, બરાબર છે, અહીંયા પ્લસ હતો તો લખતા હતા આપણે ટેન્સાઇલ. હવે તમારે શોધવાનું છે સિગ્મા ટી મેક્સ. અહીંયા આપણે સિગ્મા N1 અને સિગ્મા N2 ફાઇન્ડ આઉટ કરી દીધા. સિગ્મા ટી મેક્સ આપણે શોધવાનો છે. તો સિગ્મા ટી મેક્સ જે છે એનું ઇક્વેશન થશે સિગ્મા N1 માઇનસ સિગ્મા N2 બાય 2. સિગ્મા N1 કેટલો છે? તો સિગ્મા N1 તમારી પાસે છે 120.71 માઇનસ સિગ્મા N2 કેટલો છે? માઇનસ 20.71. તો અહીંયા આગળ માઇનસ 20.71 બાય 2, બરાબર છે. તો અહીંયા 140 પોઈન્ટ સમથિંગ થશે અને ભાગ્યા 2 કરશો એટલે તમને આન્સર મળે છે 70.71. 70.71 ન્યૂટન પર mm સ્ક્વેર. તો અહીંયા તમારે સિગ્મા ટી મેક્સ ફાઇન્ડ આઉટ કરવાનો હતો, એ પણ મળી ગયો. હવે આલ્ફા 1 અને આલ્ફા 2 શોધવાના છે. તો તમને ખબર છે અહીંયા 10 આલ્ફા 1 બરાબર શું ઇક્વેશન છે? 2 ટાઉ अपॉन सिग्मा 1 माइनस सिग्मा 2. 2 मल्टीप्लाय बाय टाउ કેટલો આવ્યો? તો ટાઉ કેટલો છે? તો ટાઉ જે છે એ કેટલો છે આપણી પાસે? 50 છે. અને સિગ્મા 1 કેટલો છે? 100 છે. ઓકે, તો 100 ડિવાઇડેડ બાય 100 કરીએ તો કેટલો આવશે? 1 આવશે. અહીંયા આવશે 10 2 આલ્ફા 1, અહીંયા 2 આવશે. ઓકે, તો અહીંયા 2 આલ્ફા 1 એ 10 ઇન્વર્સ 1 કરીશું તો કેટલો આવશે? 45. તો આલ્ફા 1 કેટલો આવશે? 22.5. હવે આપણે આલ્ફા 2 ફાઇન્ડ આઉટ કરો તો શું કરવાનું? તો આલ્ફા 1 પ્લસ 90. ઓકે, તો 22.5 પ્લસ 90 મીન્સ કે 112.5 ડિગ્રી. તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આવો તમને એક્ઝામ્પલ જીટીમાં પૂછાય, 100% પૂછાય, મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. 4 માર્ક્સની અંદર તમને આ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, બરાબર છે, જેની અંદર તમારે સિગ્મા ટી, સિગ્મા એન, સિગ્મા આર, સિગ્મા N1 સિગ્મા N2 સિગ્મા ટી મેક્સ આલ્ફા 1 અને આલ્ફા 2 જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. તો આ જ એક્ઝામ્પલ તમારે મને જે હોમવર્ક છે એની અંદર તમારે મને કેલ્ક્યુલેટ કરીને બતાવવાનો છે, બરાબર છે. કેલ્ક્યુલેશન જે છે જાતે કરજો. ઓકે, વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.